કર્મી પર હુમલો થયો। અશાંત ધારો લાગુ થયેલા વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા હુમલો થયો। હીરામન નગર સોસાયટીમાં નિવૃત્ત પોલીસકર્મી પ્રોવિઝન સ્ટોર ચલાવે છે। અસામાજિક તત્વોના ત્રાસથી નિવૃત્ત પોલીસકર્મી દુકાન બંધ કરવા મજબૂર બન્યો છે। કેટલાક શખ્સો વૃદ્ધ પર વારંવાર હુમલા કરતા હોવાની ફરિયાદ છે। વિધર્મી શખ્સો જ્યાં ત્યાં વાહનો પાર્ક કરીને હંગામો મચાવે છે। સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસ દ્વારા નક્કર પગલાં ન લેવાતા હોવાનો પણ આક્ષેપ છે। 10-15 માણસોની ગેંગ છે। એ લોકો મફત વસ્તુ ન દેવાથી મારા ઉપર 2023થી હુમલા કરે છે, ગાળો દે છે, ટાંટિયા ભાંગી નાખવાની, જાનથી મારી નાખવાની, મારા આખા કુટુંબને એ ધમકી આપે છે। અવારનવાર પોલીસમાં મેં ફરિયાદ કરી છે, પરંતુ એની સામે નક્કર પગલાં લેવામાં આવતા નથી। માત્ર 151 મુજબ પગલાં લે છે ને તરત 1 કલાકમાં જામીન ઉપર છૂટી જાય છે અને ફરીથી હુમલા કરે છે। આ સિલસિલો ચાલુ છે। જો આ લોકો અવારનવાર ત્રાસ દેશે ને આ ત્રાસથી જો અમારી અહીં વિસ્તારની પબ્લિક હેરાન થશે તો અમે ઉપર રજૂઆત કરી અને એને કાયદાનું ભાન કરાવશું એવી મેં ખાતરી આપી।